દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ઉદ્યોગપતિ અને વાઇલ્ડ લાઇફ એન્ડ એનિમલ લવર ઓજસ મહેતાની મુલાકાત લેવાઈ હતી, જેઓ પ્રકૃતિના ચાહક છે, સાથે તેઓ જીમ, ટ્રેકિંગ અને બોડી બિલ્ડિંગના પણ શોખીન છે, જેઓએ મેન વર્સેસ વાઇલ્ડના બેરી ગ્રીસની જંગલ સર્વાઇવલ એકેડમીના 72 કલાકના કોર્સ અંગે સુરતમાં નિવાસી અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલ 48 વર્ષીય ઓજસ મહેતા સાથે તેમના નિવાસસ્થાન અને ડુમ્મસ ખાતેના ફાર્મ હાઉસની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ બાળપણથી જ પ્રકૃતિના ચાહકની સાથે જીમ, ટ્રેકિંગ અને બોડી બિલ્ડિંગના પણ શોખીન છે। ઓજસ મહેતાએ અનુભવો અને શોખનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે ડિસ્કવરી ચેનલમાં પ્રસારિત થતા મેન વર્સેસ વાઇલ્ડ શોના સંચાલક બેરી ગ્રીસ દ્વારા જંગલ સર્વાઇવલ એકેડમીના 72 કલાકના કોર્સમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા, જેમાં આશરે 3000 સાહસિકોનું રજિસ્ટ્રેશન થયું હતું અને તેમાંથી 9 વ્યક્તિઓ જ પસંદગી પામ્યા હતા અને ત્યારબાદ તેમના સહિત 3 વ્યક્તિ જ સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવામાં સફળ થયા હતા। તો આ સફરની માહિતી આપતા ઓજસ મહેતાએ જણાવ્યું હતું કે વિશ્વના ભયાનક જંગલોમાંના એક એવા મધ્યપ્રદેશના બંધાવગઢના ઘાતકી જંગલમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને નિર્જન વાતાવરણ કે જ્યાં કોઈની પણ મદદ વિના ખોરાક, પાણી અને રહેવાનું શોધવું પડતું હતું અને જંગલી પ્રાણીઓના હુમલાનો પણ ભય સતાવતો હોય એવા સંજોગોમાં સંપૂર્ણ કોર્સ પૂરો કર્યો હતો। તેમને વિવિધ જાતિના શ્વાનો, ઇગ્વાનાસ એટલે કે સરીસૃપ જાતિના પ્રાણી, બોલ પાયથોન, અજગર, કાચબા, સસલા વીને વિદેશોમાં ખરીદીને તેની પોતાના બાળકની જેમ ઉછેર કરીને તમામની સમયસર દેખરેખ અને માવજત કરી રહ્યા છે। વધુમાં ઓજસ મહેતા પોતાના ફાર્મ હાઉસમાં વિવિધ રૂમોમાં રિસાયકલ ચીજવસ્તુઓમાંથી નવી ઢબે બનાવી અલગ અલગ વસ્તુઓ આકર્ષક રીતે પ્રદર્શિત કરેલ છે। આ સ્થળે ઘણી બધી ટેકનિક્સ પિક્ચરોના શૂટિંગ પણ કરવામાં આવ્યા છે। જાણીતા બોલિવૂડ અભિનેતા શ્રી રણવીર શોરી પણ આ ફાર્મ હાઉસની મુલાકાત લઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા। ઘણી વખત વરસાદની સિઝનમાં ગ્રામ્ય કે જંગલ વિસ્તારમાંથી નીકળી શહેરી વિસ્તારમાં આવતા સાપોને પણ બચાવીને ફરીથી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા, તેમજ રસ્તામાં ઘાયલ થયેલા પશુ પક્ષીની પણ સ્વખર્ચે સારવાર કરાવે છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।